હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને સવારના 9 વાગી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? આજે શેની તૈયારી ચાલુ છે? આજે આપણા બારનું શ્રાદ્ધ છે એટલે છે ને આજે તૈયારી ચાલે છે. ખીર બનાવી છે, પછી બટેકાનું શાક બનાવ્યું છે. તો અત્યારમાં શાક બનાવી નાખવાનું હોય? શાક ભાઈ નો લઈ જાય આજે. અચ્છા, એટલે સવારે જ બનાવી નાખ્યું એમ ને? હા, આપણું બાકી છે તો વધારાનું તારી માટે બને બટેકાનું શાક. ઓકે. બીજું બનશે ને ગરમા ગરમ ખીર ઠરવા મૂકી છે. મસ્ત મજાની. અને આ મસ્ત જુગાડે પણ કર્યો છે ઠરવા હાટું. ગરમ પાણી થઈ ગયું ને એટલે કાઢી નાખવાનું. હા, પાછું બીજું નવું નાખી દેવાનું. કોણ કોણ આવી રીતે ખીર ઠંડી પાડે ને એ કોમેન્ટ કરજો. અને સામે છે શું છે ઓલા 3 તપેલામાં? ઈ તપેલામાં હા, ઈ તપેલામાં છે દહીં, દૂધ, મલાઈ, માખણ બનાવવાનું. સાંજે અમે છે ને સરપ્રાઈઝ દેવાના. મારા ભાઈ ની ઈ પણ આવવાના છે. પણ લોકો સાંજે આવવાના છે. બપોરે નથી આવવાના? બપોરમાં નહીં. સાંજે. બપોરે આપણે ખાલી ચા જમા કરવાના. ઓકે. સાંજે શ્રાદ્ધ કરવાના. પણ અત્યારે છોકરાઓને નાની જનરેશનને ખીર નો ભાવે એટલે કે તીખું બનાવવાના છીએ. ચાલો તો જઈએ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને સાંજના વાગી ગયા છે 8. મમ્મી શું કરો છો? ફોટા જોજો બાપુજી બીકે તેરા જેઠાણી. અરે વાહ, જૂના ફોટા ને યાદ તાજી કરું છું જૂના ફોટા જોઈ જોઈ. અમુક ફોટા છે ને ડિલીટ મારી દીધા છે. એ ફોનમાં હાચવાનો આપણે ફેસબુકમાં હોય ગોતી લેવાના. પણ બર્થડે હોય ને મળે જ નહીં એવું થાય છે. એ થાય એવું કે જ્યારે જરૂર હોય ને ત્યારે ન મળે ફોટા, જ્યારે હાવ ફ્રી બેઠા હોય તો ઉપર જ આવે ડાયરેક્ટ. અને શું બનાવ્યું આજે? આજે બનાવ્યું છે મેનુ ખરીદ્યું છે પણ મસ્ત. અડધું પડી ગયું, અડધું ઈ નહીં. પણ આમ તપેલા જોઈ જોઈને જ લાગે છે કેટલું હોય છે ખાવાનું. પણ એટલા મોટા તપેલા છે ને છે આ બે? અચ્છા, તે ભાભી ક્યાં ગયા? પાર્લરમાં તૈયાર થવા ગયા? જો તને બતાવે સરપ્રાઈઝ આપશે. એવું છે? હાલ પછી મારે જાવું પાર્લરમાં હાલ ફટાફટ. હા, દોડતામ જવાનું છે આજ. બરાબર. પ્રી નવરાત્રી નવું આવ્યું છે ને. એ આ નવું એવું પેલા નવરાત્રી રમેલા આવી નહીં હોય ને એની પેલા. પ્રી નવરાત્રી જવાનું છે. મેં દે મને નથી ખબર નવરાત્રી જવાનું છે. પ્રી એટલે પહેલા એમ. પ્રી એટલે પહેલા. ગયા વર્ષે આવી 4-5 થઈ હતી. આ વખતે 20-30 થઈ. આવતા વર્ષે ગાણ ફૂટી જાય 100 જેટલી થાય. મને એમ છે આ દિવાળીથી ચાલુ થઈ જાય. હવે તો 12 માસ રમવા મળશે નવરાત્રી. બધા એવું જ કરશે. પણ ઈ આ થયું ને ઈ બહુ સારું છે. ગ્રુપ આપો ગાડે જઈએ કે બાકી કેમ અને ભેગું કરવું? ગ્રુપમાં રમવાની જ મજા આવે તમને. હા. ગ્રુપમાં જેટલી મજા આવે ને એટલી અમને મજા આવે. નવરાત્રીમાં શેરીમાં હોય હા. કે બહાર જવાનું નવરે નો હા, તો 10 દિવસ પેક હોય. હા, શેરીમાં મજા આવે વધારે. અને આ જો હેતાંશભાઈ હુઈ ગયા છે. જો ઘસ ઘસાટ હુઈ ગયા છે. એમ વાળ તો જોવે ને એમ ફેન્સી વાળ થઈ ગયા છે. બા જય યોગેશ્વર. જય યોગેશ્વર. સારું ને? મજા આવશે. કોમેન્ટ આવી હતી કે બા બહુ સારું ગીત ગાય છે એમ. દાદા ને આંગણયા બોલો તે તો નહીં આવે કામજો શીત મારા કજો શ્રી હરે સાસો નારાયણ નામ જો હે મસી ફળ લીધો હાથમાં સાસા મોતીનો થાળ જો યમર વરણીયો સુંદરે પૂરી હૈયાને હામજો સાચે સંતને સેવજો સુતરશે તમારા કા. ઓકે, વાહ, મજા આવી ગઈ ગીત સાંભળવાની. વાહ, જૂની યાદો આવી ગઈ, બધી તાજા થઈ ગઈ. ચાલો તો હવે ફટાફટ જમી લઈએ અને જવાનું છે નવરાત્રી રમવા માટે. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને રેડી થઈ ગયા છે ગરબા લેવા માટે. અત્યારે છે ને મેં અને મારા પપ્પાએ બે સેમ પહેર્યું છે કપડાં. વાહ, રેડી? રેડી. અને મારા ભાભી, બંને ભાભી જો જમવા માટે બેસી ગયા ડાઇનિંગ ટેબલ ઉપર. હે? કેટલા વર્ષ થયા?
ને ત્યાં વર્ષ 4 પહેલી વાર બેઠા 3 વર્ષ થયા એમાં હું ને સપના પહેલી વખત ડાઇનિંગ ટેબલ ઉપર બેઠી છું અને મારા મેરેજ થયા ને એ વર્ષથી અત્યાર સુધીમાં હું તૈયાર માટે રસોઈ હું પહેલી વહેલી જમું છું. હા એવું છે અરે વાહ મમ્મીજી વાહ મારા કાકીજી હા હા બધા જો ચમકવા વળ્યા છે હવે ધીરે ધીરે આગળ આવે છે ઓ મારા કુર્તા પહેરો, ઓલા નો પહેરો, નહોતા પહેર્યો. તા તૈયાર કર્યા હતા જયદીપ તો નહોતું ઓલું. વાહ ભાઈ વાહ ભાઈ રેડી હો એકદમ થેન્ક યુ સો મચ. ડન 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 સબસ્ક્રાઇબ કરો અને મારા મમ્મીજી જો તિલક લગાવ્યા છે કાળા કલરનું એ હું લગાવું છે ચાંદલો કર્યો નો હવે ગુજરાતી પિક્ચરની હિરોઈન બની ગયા. આ વર્ષે નોરતામાં ટોલી ઉપર દુપટ્ટા કોઈ પહેરતું નથી હા હા નવો ક્રેઝ આવ્યો એવું આવ્યું કેમ એટલે કેમ આવો ટોલી? ઘટી એમ કેમ એટલે આવો ઘટી જાય. નહીં, ઓલો ફસાઈ જતો હતો ફસાઈ જતો હતો. દુપટ્ટો. આમાં પીનોમાં ફસાઈ જાય તો. સ્પીડમાં ફસાઈ જતો. આજ બે ભાભીના મોઢા થોડાક અલગ અલગ લાગે છે મને મેકઅપ વધી ગયો લાગે છે કે તો હમણાં કીધું ભાઈ કે આમાંથી હું. ના ના Generation એમ. આ જે Apple નો અને ફોન એનો હતો, વજન કર્યો હોય ને તો કિલો વધી ગયો હશે મેકઅપ આ લોકો કેવું હતું કે iPhone 70 Pro હતા, હવે થઈ ગયા iPhone 70 Pro Max. હા. અને જો હેતાંશભાઈ અમારે જો હજી સૂતા છે તો ગાઈસ બધા ફાઇનલી રેડી થઈ ગયા છે ચાલો તો તમને ત્યાં જઈને મળીએ તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અને ફૂલ ધૂમ મચાવવાની છે કેમ ભાભી ધબધબાટી તમારે નહીં અમે મચાવશું. તો કેમ કરીને અમે રમશું એવું કરવાનું છે અમે છે ને અત્યારે અમારા સ્ટાફમાં છોકરીઓ આવી છે 3 છોકરીઓ મસ્ત તૈયાર થઈ ગઈ છે વાહ રેડી ને ગરબા રમવા માટે ઓ ચાલો અંદર જઈએ મસ્ત ડેકોરેશન પણ કર્યું છે આ ગાયન કલાકાર છે ચાલો તો અંદર જઈએ અને ગરબાની ધૂમ મચાઈએ તો ગાઈસ ફાઇનલી અમે ગરબા રમીને આવી ગયા છીએ અને મજા આવી ગઈ ને મમ્મી બહુ મજા આવી ને પણ એમ યાદ આવી ગઈ એટલી આમ ધૂન ચડતી હતી ને એવું થઈ ગયું છે અને જુઓ સામે મારા ભાભીની રીલ્સ ઉતારે છે તો છોકરીઓ મજા આવી ઓ બાપરે આ યતન મજા આવી ગઈ ભૂલા હે કે આ અમારો પોયરો જોતો જો આ નહીં ભૂલાય ને આ જો તમે આને પકડો આને આ છોકરો બહુ ગોલો થઈ ગયો છે જો 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 મને પકડે જો 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 ચાલો તો હવે તમને હું ઘરે જઈને મળીશ તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને ખૂબ મજા આવી એન્જોય કરી ચાલો તો મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ